તો મિત્રો હાલો, તમારે સંતરાનું જ્યુસ પીવું હોય તો અમે આવી ગયા જ્યુસ પીવા. અને તરબૂચ છે ભાઈ, 150 રૂપિયા ભાવ છે આનો. 150 છે. ખોબા ઉપાડી લઈએ અમે આગળ. આપણે આ સંતરાનું જ્યુસ જો આવી રીતે જ્યુસ નીકળે જો નીકળી ગયું તો આ મોજ છે ભાઈ આંધ્રાની. ને તડકો અહીંયા એવો જ છે. હા ના ધૂપ ગરમી મોબાઈલમાં આવી જાય ભાઈ. આનાને બધા લાઈક કરી દેજો ને મને ફોલો કરી દેજો ભાઈ. અમે આવી ગયા ભરવા એલુરુ પાસે ને અમારા સાઠામાં તો કચરો ભાઈ. તો જો આવી રીતે અમે વારીએ. હમણો છે ને આનો બંને હમણો ખડનો ને અહીં કર્યો ઢીકલો કચરાનો. આને આપણે નાખવાનો નીચે. જો બાપુ તો ભાઈ આપણે આવી ગયા હતા મકાઈ ભરવાનું. જો આપણી ગાડી થઈ ગઈ હતી ભરવાનું ચાલુ ને બિહારી ભાઈઓ વર્ગી ગયા હતા ગાડી ભરવા. તો પહેલો ટેક લાગતો તો આપણે મારવાના હતા ટેક 113 જો આવી રીતની કંપની હતી. આ કંપની કોઈ ભરવા આવ્યો ભાઈ મને કોમેન્ટમાં કહીજો. આ આપણે એલુરુ પાસે કંપની છે મકાઈની ને જો આવી રીતે ભરાતી હતી આપણી ગાડી. ને એક જ પોઈન્ટેથી ભરવાની ભાઈ. પહેલી ફેરી આપણે આંધ્રામાંથી ડાયરેક્ટ ગુજરાતનો માલ ભર્યો ને ભાઈ. આપણી ગાડી અડધી ભરાઈ ગઈ હતી ને અહીં તો કંપનીમાં કંઈક કામે હાલતું હતું. નવો ગોડાઉન બનતો હતો, ખાડો કર્યો હતો ઊંડો ને કંપની સારી હતી ને ભાઈ. ત્યાંથી આપણે નીકળી ગયા હતા. અમે આવી ગયા હતા નવો રોડ બન્યો એ ખમમવાળો ને ટોલ નાકું કપાવીને ચડાવી સર્વિસ રોડમાં ને ભાઈ. હાઈવે બનાવ્યો એક નંબર કાયદેસર, કંઈ ઘટે નહીં. 45 મિનિટમાં ખમ્મામ હો ભાઈ. તો હાઈવેની મજા લેતા લેતા જતા હતા અમે. જો આવી રીતનો કંઈક હાઈવે હતો. ગુજરાતના હાઈવે કરતાં તો સારો જ હતો. ગુજરાતમાં તો ઓલો એક્સપ્રેસ બનાવ્યો ને પછી આપણે આવી ગયા હતા ખમ્મામ ડીઝલ નાખો. અહીં અમારી ટાંકી કરી દીધી હતી ફૂલ. આપણે ગુજરાતમાં એવડી બધી રિફાઇનરી છે પણ ત્યાં ડીઝલ નથી મળતું. અહીંયા આપણે ડીઝલ ફૂલ ટાંકી કરી દીધી તેલંગાણામાં ખમ્મામમાં. પછી ટાંકી ફૂલ કરાવીને આપણે નીકળી ગયા હતા આગળ જવા માટે. તો ભાઈ પછી કરાવી ટાંકી ફૂલ ને પછી અહીંયાથી આપણે નીકળી ગયા. ને સવારમાં આપણે ઉઠ્યા હતા, બાપુએ ગાડી પોતાડી દીધી વરંગલ. તો વરંગલ આપણે સવાર થઈ ગયું નો એન્ટ્રી એટલે આપણે જવાનું હતું બાયપાસ. કેમ કે ટાઈમ આઉટ થઈ ગયો હતો આપણે. ને જો આવે વરંગલ આવું હતું. ટ્રાફિક ભાઈ એકેય ગાડી ગુજરાતની કોઈ ગાડી આ રોડમાંથી નથી મળતી. અહીં તમને 2 મિનિટે ને 3 મિનિટે ગાડી જોવા મળે. એને બદલે કોઈ નહીં. એક હું ને એક મારી પાછળ ગુજરાતની ગાડી આવે. બાકી આ કાચા માલની ગાડીઓ ચાલુ છે ભાઈ. ડીઝલની બહુ શોર્ટેજ છે પણ અહીંયા આંધ્રામાં નથી, આપણે ગુજરાતમાં. આપણે પહોંચી ગયા હતા વરંગલ રિંગ રોડમાં. તો આ રોડે બધા હાલ્યા જાય છે ભૂંગરાવારે રોડે ભાઈ. તમે બધાએ જોયું હોય, અહીંયા જોયું કોમેન્ટ કરી દેજો અને ફોલો કરી દેજો. જય સોમનાથ.